હાલ ઉનાળુ વેકેશન શરૂ થઈ ચૂક્યું છે તો સામે સૂર્યપ્રકોપ પણ ખૂબ વધુ જોવા મળી રહ્યો છે। આ પરિસ્થિતિમાં પણ રાજકોટનું એસટી ડિવિઝન ભરપૂર આવક કરી રહ્યું છે। ત્યારે રાજકોટ એસટી ડિવિઝનના જેબી કરોત્રાએ અબ તક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ ઉનાળુ વેકેશન હોવાના પગલે જે આવક છે તે આવકમાં પ્રતિ દિવસ 10 થી 12 લાખનો વધારો નોંધાયો છે અને પ્રતિ માસની આવક 60 લાખથી વધીને 70 લાખે પહોંચી છે। ત્યારે આવનારા દિવસોમાં રાજકોટ એસટી ડિવિઝન દ્વારા મુખ્ય માર્ગો પર વધુ ઇલેક્ટ્રિક બસ અને સીએનજી બસ દોડાવવામાં આવશે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ લોકસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદારોને મતદાન કરવા માટે રીઝવવા અને તેઓને જાગૃત કરવા માટે ખાસ અપીલ પણ કરવામાં આવી રહી છે અને એસટી બસ સ્ટેન્ડ ખાતે સતત મતદાન કરવા માટે મતદારોને પ્રોત્સાહિત પણ કરવામાં આવી રહ્યા છે। આપને ખ્યાલ હશે કે 19 તારીખ થી છે એ તમામ સ્કૂલોની અંદર છે એ વેકેશન પડી જવા પામ્યું છે, જેને ધ્યાને લઈ અમારા એસટી વિભાગ દ્વારા પણ અલગ અલગ રૂટો ઉપર છે જે રૂટો ઉપર વધારે પડતા મુસાફરોની આવન જવન થવા પામે છે તેની અંદર છે અમે રૂટોમાં ફ્રીક્વન્સી છે એ વધારી દેવામાં આવેલી છે। જેમ કે જસદણથી રાજકોટ છે, રાજકોટથી અમદાવાદ તરફ છે, સુરેન્દ્રનગરથી બોટાદ છે, મોવા તરફ છે, મોરબીથી અમદાવાદ તરફ છે, ગોંડલથી રાજકોટ વચ્ચેની ફ્રીક્વન્સી પણ અમે વધારી દીધી છે, જામનગર તરફની પણ ફ્રીક્વન્સી વધારી દીધી અને ખાસ કરીને જે પર્યટન સ્થળો છે ત્યાંની પણ અમારા દ્વારા છે એ બસોની સંખ્યા છે એમાં વધારો કરી દેવામાં આવેલો છે, જેને ધ્યાને લઈ રાજકોટ વિભાગની જે એવરેજ આવક રહેવા પામે છે તેમાં પણ 8 થી 10 લાખનો પર ડે ની અંદર છે એ વધારો થવા પામેલો છે। ખાસ કરીને હાલ જે અમારો જે સ્ટાફ છે, જે ડ્રાઈવર કંડક્ટર ભાઈઓ છે એ પણ ખૂબ પેસેન્જરો સાથે છે એ ખૂબ જ સારું વર્તન, તેઓને જે રીતે અનુકૂળતા હોય એ મુજબનું છે એ બસની અંદર પિકઅપ કરે છે, એમને ડ્રોપ ઓફ કરે છે। આ તમામ પાસાઓને ધ્યાને લઈ અને મુસાફરોનો છે એ બીજું અમારી અત્યારે જે યંગેસ્ટ ફ્લીટ કહેવાય છે કે અત્યારે મારા ડિવિઝનની અંદર એક પણ જે સ્ક્રેપિંગ રેટ અમારો છે એ પ્રમાણેના એક પણ વાહન ચાલતા નથી। તમામ વાહનો છે એ ખૂબ જ સારી ફ્લીટ અને નવા પ્રકારના વાહનો છે અમારા દ્વારા દોરાવવામાં આવે છે, જેથી બ્રેકડાઉન કે બીજું કોઈ થવાની પણ કોઈ શક્યતા રહેતી નથી। આ તમામ વિગતોને ધ્યાને લઈ મુસાફરોની સંખ્યામાં પણ ખૂબ જ વધારો થવા પામેલો છે। હાલ રાજકોટ વિભાગ દ્વારા પણ છેલ્લા 1 થી 1.5 વર્ષથી જે સરકારશ્રીનો ઝીરો એમ્બિશન ને ધ્યાને લઈ અને કાર્યવાહી કરવામાં આવે છે તેને ધ્યાને રાજકોટ વિભાગ પણ 22 જેટલી ઇલેક્ટ્રિક બસો છે હાલ દોડાવી રહી છે। ખાસ રાજકોટથી મોરબી તરફ છે, રાજકોટથી જુનાગઢ તરફ છે, રાજકોટથી હીરાસર એરપોર્ટ છે, રાજકોટથી જામનગર છે, આ તમામ રૂટોની અંદર છે એ ઇલેક્ટ્રિક બસ છે એ દોડાવવામાં આવી રહી। મતદાન જાગૃતિ માટે અમારા વિભાગ દ્વારા છે એ જે અમારે ઇન્ક્વાયરી થતી હોય છે તેની સાથે સાથે અમારા દ્વારા પણ એક જિંગલ વગાડવામાં આવે છે અને મુસાફરોને અને અવેરનેસ કરવામાં આવે છે કે વધુમાં વધુ મતદાન થાય લોકસભા ઇલેક્શનને ધ્યાને લઈ, તે પ્રમાણેનું છે એ કેમ્પેન એસટી વિભાગ દ્વારા પણ કરવામાં આવે છે। જી, રાજકોટ એસટી ડિવિઝનની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ઉનાળુ વેકેશન શરૂ થઈ ચૂક્યું છે। એટલું જ નહીં, અત્યારના હીટવેવના કારણે અને ભારે તડકાના કારણે ક્યાંક ને ક્યાંક એસટીની જે ટ્રીપો હોય તે ઓછી થાય તેવું માનવામાં આવતું હતું, પરંતુ રાજકોટ ડિવિઝને આ રેકોર્ડ તોડ્યો છે અને કહી શકાય કે આ જ સમયગાળા દરમિયાન રાજકોટ એસટી ડિવિઝનની આવકમાં પ્રતિ દિવસ 10 થી 12 લાખનો વધારો પણ નોંધાયો છે, તેમ રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જેબી કલોત્રાએ જણાવ્યું હતું। એટલું જ નહીં, તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ એસટી ડિવિઝન હેઠળ આવતા રાજકોટ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર માં જે દૈનિક 515 જેટલી શેડ્યુલ થયેલી 2600 જેટલી કહી શકાય બસો દોડી રહી છે અને વેકેશનમાં એક્સ્ટ્રા 40 બસ મૂકવામાં આવી છે, જેથી દૈનિક આવક જે છે તે 60 લાખથી વધીને 70 લાખ સુધી પહોંચી ગઈ છે। બીજી તરફ તેઓએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં જે પ્રદૂષણ ન થાય, સરકારનું ઝીરો એમિશનનું જે લક્ષ્યાંક છે તેને સિદ્ધ કરવા, તેને હાંસલ કરવા માટે રાજકોટ એસટી ડિવિઝન ખરા અર્થમાં મહેનત કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં કહી શકાય કે જે સીએનજી બસ છે, જે ઇલેક્ટ્રિક બસો છે તેને પણ દોડાવવામાં આવશે।
અંતમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ હવે લોકસભા ઇલેક્શનના ત્રીજા તબક્કાને આજે ગણતરીના જે દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતની કુલ 26 એટલે કે હવે 25 બેઠકો માટે જે ચૂંટણી યોજાશે 7 મેના રોજ, તેના માટે વધારે ને વધારે મતદાન થાય, મતદારો જાગૃત થાય તે માટે મતદાન અંગેની અપીલ સતત અનાઉન્સ કરવામાં આવી રહી છે, જેથી યાત્રિકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી અને આ જે લોકશાહીનું જે મહાપર્વ છે તેમાં સહભાગી થઈ શકે. કેમેરામેન મનસુખ રાઠોડ સાથે મારુત ત્રિવેદી, અબ તક ચેનલ, રાજકોટ.